ઉનાળાની શરૂઆત થતાં જ પાટણ જિલ્લાના છેવાડાના તાલુકામાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। સાંતલપુર તાલુકાના ઉનડી ગામની પ્રાથમિક શાળાના બાળકોને પીવાના પાણીના ફાંફા છે। ભૂલકાઓ પાણી ઘરેથી લઈને આવવા માટે મજબૂર બન્યા છે। ઉનડીની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પીવાના પાણી માટે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। શાળા તો ઠીક, પરંતુ બાલ મંદિરમાં પણ પાણી નથી આવતું। બાળકો, શિક્ષકો ઘરેથી પીવાનું પાણી લાવવા માટે મજબૂર છે। 2 મહિનાથી પાણી આવતો નથી। બાળકો બાટલા ભરીને આવે છે નિસારમાં, બાળકો પાણી ભરીને ને સાહેબને બેનું એ બાટલા ભરીને આવે છે। આ પરિસ્થિતિ સામે વાલીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। બાળકો વારંવાર ઘરે પાણીની બોટલ ભરવા માટે જાય છે। બાળકો ભણે કે પાણીની વ્યવસ્થા કરે? પાણી બાળકો ઘરેથી બાટલા ભરીને લાવે છે, ખેંચી 4 વાર આવે, 5 વાર આવે, પછી આ સ્કૂલમાં આવે, થેલો પકડે કે બાટલા પકડે કે ભણે, પાણી જ ભરામાં રહે। આ સ્થિતિ આજકાલની નથી, છેલ્લા 2 મહિનાથી પાણી માટે અહીં વલખા છે। પરબ છે પણ પાણી નથી। અધૂરામાં પૂરું શાળાના આચાર્ય આ પ્રશ્ને ઢાંક પીછોડો કરતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। શાળાના શિક્ષકો છે તે પાણીની સમસ્યાને છુપાવવા માટે ધાક પીછોડો કરી રહ્યા છે, ત્યારે આ બાળકોને ક્યારે પાણી મળશે તે તો સૌથી મોટો પ્રશ્ન છે। ભરત પ્રજાપતિ,